કેશોદના રાણીપરા ગામે ગ્રામ પંચાયતના વિકાસના કામો થંભી ગયા। રાણીપરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 1 વર્ષથી એક પણ વિકાસનું કામ થયું નથી। રોડ રસ્તા રિપેર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિતના પ્રશ્ને ગ્રામજનો પરેશાન છે। કેશોદ તાલુકાના રાણીપરા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હોય, ધારાસભાની ચૂંટણી પહેલાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકી ન હોય ત્યારથી ગ્રામ પંચાયતની કામગીરી તલાટી કમ મંત્રી હસ્તક હોય, પરંતુ છેલ્લા 1 વર્ષથી વિકાસનું એક પણ કામ થયું ન હોવાથી ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે। રાણીપરા ગામમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય અને છેલ્લા 1 વર્ષથી રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી। છેલ્લા 1 વર્ષથી એક પણ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું નથી। મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોય, જે નવી નાખવી કે રિપેરિંગ માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી। ગ્રામ પંચાયત દ્વારા સફાઈ વેરો લેવામાં આવે છે, પણ સફાઈ કરવામાં આવતી નથી। છેલ્લા 1 વર્ષથી કચરાવાન 1 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે, જેનું કોઈ જતન કરવામાં આવતું નથી। ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કામો થંભી જતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે રાણીપરા ગ્રામ પંચાયત દ્વારા જરૂરી તથા નવા કામો વહેલી તકે કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।